હલો, હું ડોક્ટર મયુર મેકપરા, મધર કેર હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર કેશોદ. હું ડોક્ટર મયુરી મેકપરા. આજે આપણે વાત કરશું વોમિટિંગ વિશે. પ્રેગ્નન્સી દરમિયાન વોમિટિંગ શું કામે થતી હોય છે? પ્રેગ્નન્સી દરમિયાન મોટાભાગના પ્રેગ્નેન્ટ લેડીને વોમિટિંગ થતી હોય છે. તેનું કારણ છે હોર્મોનલ ચેન્જીસ. બીટા એચસીજી નામનું હોર્મોન્સ માતાના શરીરમાં આવે એને લીધે વોમિટિંગ થાય છે. એમાં બી અમુક પેશન્ટ જે મોસ્ટલી સિલેક્ટિવ હોય કે મને આ ભાવે આ નથી ભાવતું, એવા પેશન્ટને વોમિટનું પ્રમાણ થોડું વધારે હોય છે. અને બીજું કે ટ્વિન્સ પ્રેગ્નન્સીની અંદર બીટા એચસીજીનું લેવલ સિંગલ પ્રેગ્નન્સી કરતાં વધારે હોય, એટલે એવા પેશન્ટની અંદર બી વોમિટિંગનું પ્રમાણ કમ્પેરેટિવલી સિંગલ પ્રેગ્નન્સી કરતાં વધારે જોવા મળે છે. ઘણીવાર લેડીઝ એકદમ ફૂલ પેટ જમી લે તો પેટ આખું ભરાઈ જાય, અથવા ફૂલ પેટ પ્રવાહી લઈ લે તો પેટ આખું ભરાઈ જાય, એને લીધે રિફ્લેક્સ આવે, વોમિટની રિફ્લેક્સ આવે અને વોમિટ થઈ જતી હોય છે. એના માટે ફૂલ પેટ જમવાનું નહીં. બીજી વસ્તુ, ઘણીવાર લેડીઝને વોમિટ થતી હોય એને લીધે એ વોમિટિંગને બીકને લીધે એ ખાવાનું અને પ્રવાહીનું પ્રમાણ ઘટાડી નાખે કે હું પ્રવાહી પીશ અથવા હું જમીશ તો વોમિટિંગ થઈ જશે તો, એટલે વોમિટિંગની બીકે જમવાનું બંધ કરે, એને લીધે શરીરમાં શક્તિ ઘટે એટલે કીટોન્સ બને. બીજું, પ્રવાહી ઓછું કરે એટલે ડિહાઇડ્રેશન થાય અને એસિડિટી થાય અને ગેસ થાય, એને લીધે પાછું વોમિટિંગનું પ્રમાણ વધે. એટલે પ્રેગ્નન્સીની અંદર થોડી વારે જમવું જરૂરી છે અને થોડી વારે પ્રવાહી લેવું જરૂરી છે.